પરપરાગનયન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે ને? પરપરાગનયન. તો પરાગનયનના બે પ્રકાર છે. કયા કયા? તો એક છે સ્વપરાગનયન, મતલબ કે એકને એક પુષ્પ ઉપર પરાગરજનું સ્થળાંતર થતું હોય, અને બીજું છે પરપરાગનયન, એટલે કે એક પુષ્પનો પરાગરજ એ બીજા પુષ્પના પરાગાસન ઉપર જઈને બેસે છે. એ ગમે તે રીતે થાય. આ સ્થળાંતરણ હવા દ્વારા થાય, પાણી દ્વારા થાય, અને પ્રાણીઓ કીટકો દ્વારા થઈ શકે છે. આ રીતે પરાગનયન થાય. પૂછી શકે પરાગનયન એટલે શું, પરાગનયનના પ્રકાર, અને પરાગનયન કોના દ્વારા થાય છે. તો એ આટલું 3 વસ્તુ આની અંદર લખાય. ખબર પડી ગઈ? ઓકે. પછી વાત કરીએ, પરાગરજ યોગ્ય પરાગાસન પર પ્રસ્થાપિત થયા બાદ નરજન્યુ કે પૂજન્યુને અંડાશયમાં આવેલા માદાજન્યુ કોષ સુધી પહોંચવું જરૂરી હોય છે. એક વખત પરાગરજ રહ્યો એ પરાગાસન ઉપર બેસી જાય યોગ્ય, પછી એને ક્યાં પહોંચાડવાનો હોય છે? તો કે જે અંડાશય સુધી પહોંચાડવાનો છે. બરોબર? તેના માટે પરાગરજમાંથી એક નલિકાનો વિકાસ